ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક મહિલાના શંકાસ્પદ મોતની તપાસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। હુડકો સોસાયટીની માનવ રેસિડેન્સી વિસ્તારમાં 12 દિવસ પહેલા થયેલું ભાવનાબેન ચાંડેગરાનું મોત હવે હત્યામાં પરિણમ્યું છે। પોલીસે આ કેસની ગુથી ઉકેલી એક એવા સિરિયલ કિલરને ઝડપી પાડ્યો છે, જેણે મોત શોખ અને પ્રેમિકાના ખર્ચને પહોંચી વળવા માટે લૂંટના ઈરાદે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો। મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતો હોય છે, ક્યારેક બ્લડ લેવા માટે, ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે, બ્લડ સેમ્પલ તરીકે, કોઈ પણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ બે હત્યા કરવામાં આવી છે।